નિષ્કુળાનંદ સ્વામી લખી ગયા છે કે પ્રભુના અલગ અલગ અવતાર થયા. જેમ કે મત્સ્યનો અવતાર થયો તો ફક્ત જળના જીવોનું જ કલ્યાણ થઈ શક્યું. કાચબાનો અવતાર ધારણ કર્યો તો દેવો ને દાનવો સમુદ્ર મંથન વખતે એના માટે જ મદદરૂપ થયા. પછી મોટા અવતારમાં ગણીએ તો ભગવાન રામનો અવતાર, ભગવાન કૃષ્ણનો અવતાર થયો તો એમાં સામાન્ય માણસ પહોંચી ન શકે, રાજા થઈ ગયા હતા. એટલે ઘણી વખત આપણે જાણીએ છીએ સુદામાને કૃષ્ણને મળવા માટે કેટલી બધી તકલીફો પડી. પણ સહજાનંદ સ્વામીનો અવતાર થયો, એને આખા અવતાર દરમિયાન નાનાથી લઈને મોટો કોઈ પણ વ્યક્તિ એને આરામથી ગમે ત્યારે મળી શકતો. એટલું જ નહીં, એના ભક્તો માટે એ ખુદ સામે ચાલીને મળવા જતા એવું પણ બનતું. ઘણા પ્રસંગો છે. ગોંડલમાં જ એકવાર શ્રીજી મહારાજ પધારેલા હતા, કોઈ ભક્તની ઘરે હતા અને એ સમયે ગોંડલના દરબાર હઠીસિંહને ખબર પડી કે મહારાજ આવેલા છે, એટલે એ મળવા માટે એ ભક્તના ઘરે આવતા હતા. હવે એ સમયમાં જો તમારી ઘરે રાજ્યના રાજા આવે ને તો તમારે એને કંઈક દક્ષિણા આપવી પડે. એટલે ઓલો ભક્ત રહ્યો એને તો શ્રીજી મહારાજને કીધું કે ભાઈ મારી તો પાસે કાંઈ મહારાજા કદાચ અહીંયા આવે તો એને હું શું અર્પણ કરું, કાંઈ છે નહીં. તો પછી મહારાજ કહે તો હાલો. ત્યાંથી એના ઘરે કે આપણે અહીં નથી રહેવું, ત્યાંથી હાલતા થઈ ગયા અને એ ભક્તને પણ સાથે લીધો ને ગામની બારોબાર એક કુંભારનું ઘર હતું ને ત્યાં જઈને બેઠા, કુંભારના કુબે. હવે ત્યાં પછી હઠીસિંહ દરબાર આવ્યા એટલે એને એક આસન આપી દીધું ને મહારાજે આસન ગ્રહણ કરીને બેસી ગયા. આ તો અને પછી કુંભારને ત્યાં તો મહારાજા આવે ને એને આપવું પડે, એટલે એનું કલ્યાણ થઈ ગયું. એટલે આવું ભક્તોનું પણ ધ્યાન રાખતા.